વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર જૂનાગઢના ભેસાણથી સુરત તરફ જતા કરજણ નજીક આવેલા કંડારી પાસે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ વહેલી સવારે પલટી મારતા કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માત સર્જાતા 10 લોકોની નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આજે વહેલી સવારે વડોદરાથી સુરત તરફ જતા નેશનલ હાઈવે 48 પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારતા 10 થી વધુ મુસાફરોની ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને લઈ કરજણ ફાયર અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ઈજાગ્રસ્ત લોકોને પહેલા કરજણ હોસ્પિટલ અને ત્યારબાદ 4 મુસાફરોને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર જૂનાગઢના ભેસાણથી સુરત તરફ જતા કરજણ નજીક આવેલા કંડારી પાસે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ વહેલી સવારે પલટી મારતા કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માત સર્જાતા 10 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટનામાં ખાનગી બસમાં 30 થી વધુ મુસાફરો સવાર હતા. અકસ્માત સર્જાતા 10 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાનગી બસમાં અંદર 20 થી 25 જણા હતા. થોડાક પાછળથી કાચ તોડીને નીકળી ગયા. બીજા બધા આગળથી નીકળ્યા. પછી 108ને ફોન કર્યો હતો તો થોડી વારમાં 108 આવી અને કરજણ હોસ્પિટલે લઈ ગયા હતા.